નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં આપણું સ્વાગત છે. આજે આપણી પાસે જે સ્ત્રોતો છે એ જાણે કોઈ બ્રહ્માંડીય કાનૂની નાટકની રૂપરેખા રજૂ કરે છે. કલ્પના કરો કે એક દાવો થયો છે અને આરોપી ખુદ ઈશ્વર છે. અને આરોપ એ છે કે એમના નિયમો એટલા કઠોર છે, એટલા અશક્ય છે કે કોઈ મનુષ્યનું પાલન કરી જ ન શકે. અને એટલે એ નિયમો પર આધારિત કોઈપણ ન્યાય અન્યાયી છે. આજે આપણે આ લખાણોમાં ઊંડા ઉતરીશું અને જોઈશું કે એ આ દાવાને ખોટો સાબિત કરવા માટે કેવી રીતે દલીલો રજૂ કરે છે. આપણો હેતુ એ સમજવાનો છે કે મસીહા તરીકે ઈસુની ભૂમિકા, નિયમશાસ્ત્ર અને નવા કરારનો વિચાર આ આખા મોટા ચિત્રમાં ક્યાં બંધ બેસે છે. તો ચાલો શરૂઆત કરીએ એ વિચારથી જે આખી ચર્ચાના કેન્દ્રમાં છે. માથી 5.17માં ઈસુનું એક બહુ જાણીતું વિધાન છે: હું નિયમશાસ્ત્રનો નાશ કરવા નથી આવ્યો, પણ તેને પૂર્ણ કરવા આવ્યો છું. હવે સામાન્ય રીતે જ્યારે આપણે નિયમ પૂરો કરવો એવું સાંભળીએ ત્યારે એમ જ લાગે કે કદાચ નિયમોનું પાલન કરીને અને પૂરું કરવાની વાત હશે. પણ આ સ્ત્રોતો કંઈક અલગ જ કહી રહ્યા છે, ખરું ને? જાણે કે આપણે નિયમશાસ્ત્રને અત્યાર સુધી ખોટી રીતે જ સમજતા હતા. બિલકુલ. આ લખાણો આપણને નિયમશાસ્ત્રને ખાલી એક નિયમોની ચોપડી તરીકે જોવાનું બંધ કરવા કહે છે. એના બદલે એ લોકો એક બહુ જ ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે. કલ્પના કરો કે ઈશ્વરે આપણને નિયમોની એક લાંબી યાદી આપવાને બદલે એક જીવંત શ્વાસ લેતી વ્યક્તિ આપી અને કહ્યું, આને જુઓ, તે કેવી રીતે વર્તે છે, તે કોને પ્રેમ કરે છે, તેને શું ગુસ્સો અપાવે છે, તે જ નિયમ છે. આ દ્રષ્ટિકોણ મુજબ ઈસુ ખાલી નિયમોનું પાલન નથી કરી રહ્યા, એમનું ચરિત્ર પોતે જ નિયમનું જીવંત સ્વરૂપ છે. નિયમશાસ્ત્ર તો ખાલી એમનો પડછાયો છે, અસલ વસ્તુ તો ઈસુ પોતે છે. વાહ, આ તો આખી વાતને ઊંધી કરી નાખે છે. તો નિયમોનું પાલન કરવું એ કોઈ ચેકલિસ્ટ પર ટિકમાર્ક કરવા જેવું નથી, પણ ઈસુના ચરિત્રને અંદર ઉતારવું છે. આ જ સંદર્ભમાં સ્ત્રોતો કહે છે કે વિશ્વાસીઓની ન્યાયપણું શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં વધુ હોવું જોઈએ. પણ એ લોકો તો નિયમોના પાલનમાં બહુ જ કડક હતા, તો પછી એમનાથી વધુ ન્યાયી હોવાનો અર્થ શું થાય? આ જ તો મુદ્દો છે. શાસ્ત્રીઓ અને ફરોશીઓ નિયમના બાહ્ય પાલન પર જ ધ્યાન આપતા હતા. દાખલા તરીકે, હત્યા ન કરવી એ આજ્ઞા. એમના માટે જ્યાં સુધી તમે કોઈને શારીરિક રીતે મારી ન નાખો ત્યાં સુધી બધું બરાબર છે. પણ ઈસુ આ નિયમને એના મૂળ સુધી લઈ જાય છે. માથીમાં એ કહે છે કે માત્ર હત્યા જ નહીં, પણ તમારા ભાઈ પર કારણ વગર ગુસ્સો કરવો એ પણ ન્યાયસભાને પાત્ર છે. એક મિનિટ, ગુસ્સો કરવો એ હત્યા બરાબર છે? એ થોડું વધારે પડતું નથી લાગતું? આ સ્ત્રોતોમાં રાકા શબ્દનો પણ ઉલ્લેખ છે. કોઈને રાકા એટલે કે નકામો કહેવું પણ નરકની આગને પાત્ર છે. આટલી ગંભીરતા કેમ? તમારો પ્રશ્ન બરાબર છે, કારણ કે આપણે કદાચ એ શબ્દોનું સાંસ્કૃતિક વજન નથી સમજી શકતા. તે સમયમાં રાકા એ ખાલી એક સામાન્ય અપમાન નહોતું, એ તો કોઈના અસ્તિત્વને જ નકારવા બરાબર હતું. એવું કહેવા જેવું હતું કે તું કશું જ નથી, તારું કોઈ મૂલ્ય જ નથી. આ લખાણો એવી દલીલ કરે છે કે હત્યા તો શરીરનો નાશ કરે છે, પણ રાકા જેવા શબ્દો એ વ્યક્તિના આત્મા અને એની ગરિમાનો નાશ કરવાનો પ્રયાસ કરે છે. એટલે જ ઈસુ બાહ્ય ક્રિયાને આંતરિક ઈરાદા સાથે સરખાવે છે. જે ન્યાયીપણું હૃદયમાંથી આવે છે એ ખાલી બાહ્ય દેખાવ કરતાં ઘણું ઊંડું છે. આ જ તે વધુ ન્યાયીપણું છે. સમજાયું. તો આ માત્ર ક્રિયાઓ વિશે નથી, પણ આપણા વિચારો અને હૃદયના ઈરાદાઓ વિશે પણ છે. આ વિચારને આગળ વધારીએ તો દસ્તાવેજો વારંવાર ઈસુને ખાલી સાચો માર્ગ બતાવનાર તરીકે નહીં, પણ ખુદ સત્ય અને માર્ગ તરીકે વર્ણવે છે. હું જ માર્ગ, સત્ય અને જીવન છું. સત્ય હોવું એનો અર્થ શું છે? એ કોઈ તથ્ય હોવા કરતાં કંઈક અલગ છે, ખરું ને? હા, ઘણું અલગ. જ્યારે આ લખાણો કહે છે કે ઈસુ સત્ય છે, ત્યારે એમનો અર્થ એ નથી કે ખાલી સાચી વાતો કહે છે. એમનો દાવો ઘણો મોટો છે. દાવો એ છે કે તેઓ પોતે જ વાસ્તવિકતાનો આધાર છે. તેઓ સૃષ્ટિના અસ્તિત્વનું કારણ અને હેતુ છે. બધું એમના દ્વારા જ ટકી રહ્યું છે. તેથી સત્યને જાણવું એ કોઈ ફોર્મ્યુલા યાદ રાખવા જેવું નથી, પણ એ વ્યક્તિને, ઈસુને અંગત રીતે જાણવું છે.
અને આ જ કારણે એમના પ્રત્યેની આજ્ઞાપાલનને અનંત જીવનનો એકમાત્ર રસ્તો ગણવામાં આવ્યો છે. અને અનંત જીવન એટલે ઈશ્વર અને ઈસુ ખ્રિસ્તને જાણવા, ફરીથી એ જાણવું શબ્દ આવે છે. આ કેવા પ્રકારનું જ્ઞાન છે? શું તે કોઈ પુસ્તકમાંથી મેળવેલા જ્ઞાન જેવું છે કે પછી કંઈક બીજું? એ સંબંધ પર આધારિત જ્ઞાન છે. યોહાનની સુવાર્તા આને વધુ સ્પષ્ટ કરે છે. એમાં કહ્યું છે કે જે વિશ્વાસ કરે છે એનો ન્યાય નથી થતો, પણ જે નથી કરતો એનો ન્યાય તો થઈ ચૂક્યો છે. અને ન્યાયનું કારણ એ છે કે પ્રકાશ એટલે કે ઈસુ જગતમાં આવ્યા, પણ લોકોએ અંધકારને વધુ પ્રેમ કર્યો. આ બતાવે છે કે વિશ્વાસ એ માત્ર બૌદ્ધિક સ્વીકૃતિ નથી, પણ એક નૈતિક પસંદગી છે. તમે પ્રકાશ તરફ આવો છો કે અંધકારમાં રહો છો, તે તમારા કાર્યો પરથી નક્કી થાય છે. અને આ સ્ત્રોતો મુજબ ન્યાય કરવાનો આ અંતિમ અધિકાર પિતાએ પુત્રને સોંપ્યો છે. ઓકે, તો જો ધ્યાન બાહ્ય નિયમોથી હટીને વ્યક્તિના આંતરિક હૃદય અને ઈરાદા પર આવી રહ્યું છે, તો આનાથી ઈશ્વર અને મનુષ્ય વચ્ચેના કરાર પર શું અસર થાય છે? ચાલો આ કરારના વિચારને સમજીએ. જે લોકો આ શબ્દથી પરિચિત નથી, એમના માટે સમજાવશો કે અહીં કરારનો અર્થ શું છે? શું એ કોઈ કાનૂની કોન્ટ્રાક્ટ જેવું છે? હા, તમે એને એક ગંભીર અને ઔપચારિક કરાર તરીકે સમજી શકો છો. બિલકુલ. જૂનો કરાર જે મૂસા દ્વારા સ્થાપિત થયો હતો એ ખૂબ જ સ્પષ્ટ હતો. નિર્ગમન 24માં એનું વર્ણન છે. ઈશ્વરે નિયમો આપ્યા અને લોકોએ સામૂહિક રીતે એનું પાલન કરવાનું વચન આપ્યું. અને આ કરારને બલિદાનના લોહીથી સીલ કરવામાં આવ્યો હતો, જે વેદી પર અને લોકો પર છાંટવામાં આવ્યું હતું. એ એક બાહ્ય કરાર હતો. તમે આ નિયમોનું પાલન કરો અને હું તમારો ઈશ્વર બનીશ. જો આવો એક કરાર પહેલેથી જ હતો, તો પછી નવા કરારની જરૂર કેમ પડી? જૂના કરારમાં શું ખામી હતી? આ જ સૌથી મહત્વનો પ્રશ્ન છે, અને હિબ્રુના પત્રમાં એનો જવાબ મળે છે. સ્ત્રુત કહે છે કે સમસ્યા કરારમાં નહોતી, પણ લોકોમાં હતી. ઈશ્વરને લોકોમાં ખામી જણાઈ કારણ કે તેઓ કરારમાં ટકી રહ્યા નહીં. લોકો વચન તો આપતા, પણ એમના હૃદય બદલાયા નહોતા, એટલે વારંવાર નિષ્ફળ જતા. આને એક ખૂબ જ કડક નોકરીના કોન્ટ્રાક્ટ તરીકે વિચારો. સેંકડો નિયમો છે અને જો તમે એક પણ તોડો તો તમે મુશ્કેલીમાં. તો પછી નવો કરાર કેવો છે? જો જૂનો કરાર નોકરીના કોન્ટ્રાક્ટ જેવો હોય, તો નવો કરાર શું છે? આ સ્ત્રોતો મુજબ નવો કરાર એ જાણે ફેમિલી બિઝનેસમાં તમને દત્તક લેવા જેવો છે. ઈસુ એમના લોહી દ્વારા આ નવા કરારની સ્થાપના કરે છે. અહીં ઈશ્વર વચન આપે છે, હું મારા નિયમો તેમના મનમાં મૂકીશ અને તેમના હૃદય પર લખીશ. હવે નિયમ બહારથી લાદવામાં આવેલો કોઈ બોજ નથી, પણ અંદરથી આવતી પ્રેરણા છે. સંબંધ જ બદલાઈ ગયો છે. હવે તમે નોકરીમાંથી કાઢી મૂકવાના ડરથી નહીં, પણ પ્રેમ અને વફાદારીથી કામ કરો છો. આ લખાણોના અર્થઘટન મુજબ ઈસુમાં વિશ્વાસનો અર્થ જ આ નવા કરારમાં પ્રવેશ કરવો છે. તમે પ્રેમની આજ્ઞાનું પાલન કરવાનું વચન આપો છો અને ઈસુ તમારા પાપોની કિંમત ચૂકવવાનું વચન આપે છે. આ ખરેખર એક મોટો ફેરફાર છે. પણ મને એક વાત સમજાતી નથી. એક તરફ આ નવો કરાર આંતરિક પરિવર્તન પર આધારિત છે, પણ બીજી તરફ આ દસ્તાવેજો શ્વેત સિંહાસન સમક્ષના ન્યાયની વાત કરે છે, જ્યાં લોકોનો ન્યાય એમના કાર્યોને આધારે થશે. જો બધું હૃદયના પરિવર્તન વિશે છે, તો પછી કાર્યો પર આટલો ભાર કેમ? આ એક વિરોધાભાસ જેવું નથી લાગતું? હા, પહેલી નજરે તો તે વિરોધાભાસી લાગે જ છે, પણ આ લખાણો જે તર્ક રજૂ કરે છે એ બહુ સૂક્ષ્મ છે. એ કહે છે કે અંતિમ ન્યાયનો હેતુ એ જોવાનો છે કે કોણ ખરેખર નવા કરારમાં ટકી રહ્યું. અને કારણ કે મનુષ્યો એકબીજાના હૃદય તો જોઈ શકતા નથી, એટલે કાર્યો જ વિશ્વાસનો એકમાત્ર વિશ્વસનીય અને બાહ્ય પુરાવો છે. તમારા કાર્યો જાહેર કરે છે કે તમારો વિશ્વાસ સાચો હતો કે ખાલી મૌખિક દાવો. આનાથી ન્યાય નિષ્પક્ષ બને છે. રોકો, અહીં મને એક સમસ્યા દેખાય છે. જો ન્યાય કાર્યો પર આધારિત હોય, પણ સ્ત્રોતો એમ પણ કહેતા હોય કે મનુષ્ય પોતાની શક્તિથી સારા કાર્યો કરી શકતો નથી, તો આ તો એક પ્રકારની જાળ નથી? તમને એવા કામ માટે જવાબદાર ઠેરવવામાં આવે છે જે તમે કરી જ ન શકો. આ દસ્તાવેજો આ ગૂંચવણને કેવી રીતે ઉકેલે છે? તમે બરાબર એ મુદ્દા પર આવ્યા છો જે આખી દલીલને એક સાથે જોડે છે.
આ સમસ્યાનો ઉકેલ છે પવિત્ર આત્માની ભૂમિકામાં. આ લખાણો ભારપૂર્વક કહે છે કે વિશ્વાસીઓ પોતાની મેળે સારા કાર્યો નથી કરતા, પણ પવિત્ર આત્માના માર્ગદર્શન અને શક્તિથી કરે છે. પવિત્ર આત્મા એમના હૃદયમાં ઈશ્વરનો પ્રેમ રેડે છે, જે એમને પ્રેમ કરવાની અને સારા કાર્યો કરવાની ક્ષમતા આપે છે. એટલે અંતિમ ન્યાય એ નથી કે તમે કેટલી મહેનત કરી, પણ એ છે કે તમે પવિત્ર આત્માને આધીન રહીને જીવ્યું કે નહીં. સારા કાર્યો એ આધીનતાનું ફળ છે, કારણ નહીં. ઓકે, આને સરળ શબ્દોમાં કહીએ તો શું આ સ્ત્રોતો એમ કહી રહ્યા છે કે મનુષ્યમાં એક સોફ્ટવેર સમસ્યા છે જે એને નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ બનાવે છે, અને પવિત્ર આત્મા એ જરૂરી સોફ્ટવેર અપડેટ છે જે તેને યોગ્ય રીતે કાર્ય કરવા દે છે? આ એકદમ સરસ ઉપમા છે. બરાબર એ જ વાત છે. અને આ જ વાત આપણને પેલા બ્રહ્માંડીય કાનૂની નાટક પર પાછી લાવે છે. શૈતાનનો મૂળ દાવો શું હતો? કે ઈશ્વરના નિયમો અન્યાયી છે કારણ કે તેનું પાલન કરવું અશક્ય છે. પણ જ્યારે મસીહા ઈસુ પૃથ્વી પર આવીને સંપૂર્ણપણે નિયમોનું પાલન કરે છે, ત્યારે એ સાબિત કરે છે કે નિયમોનું પાલન શક્ય છે. અને પછી જ્યારે વિશ્વાસીઓ પણ પવિત્ર આત્માની શક્તિ દ્વારા મૃત્યુ સુધી પ્રેમની આજ્ઞાનું પાલન કરે છે, ત્યારે તે દાવાને સંપૂર્ણપણે નકારી દેવામાં આવે છે. આનાથી આજ્ઞાઓ અંતિમ ન્યાય માટે એક ન્યાયી અને વાજબી માપદંડ તરીકે સ્થાપિત થાય છે. આખી દલીલ હવે સ્પષ્ટ થાય છે. હવે અંત તરફ જતા આ સ્ત્રોતો બે સૌથી મહાન આજ્ઞાઓનું જે પુનર્અર્થઘટન કરે છે તે ખરેખર ચોંકાવનારું છે. પહેલી આજ્ઞા છે, તારા પ્રભુ ઈશ્વરને તારા પૂરા હૃદયથી, જીવથી અને શક્તિથી પ્રેમ કર. આનું અર્થઘટન આ લખાણો કેવી રીતે કરે છે? અહીં પણ બધું ઈસુ કેન્દ્રિત છે. આ દસ્તાવેજ તેને સીધું જ કહે છે, પ્રભુ ઈસુને તારા પૂરા હૃદયથી પ્રેમ કર. આ પાછળનો તર્ક એ છે કે ઈસુને ઈશ્વરના બીજા વ્યક્તિત્વ એટલે કે સર્જનહાર તરીકે રજૂ કરવામાં આવ્યા છે. યોહાન અને કોલોસીના શ્લોકોનો ઉલ્લેખ છે જે કહે છે કે બધું જ એમના દ્વારા અને એમના માટે બનાવવામાં આવ્યું છે. એટલે આ દૃષ્ટિકોણથી સર્જનહાર ઈશ્વરને પ્રેમ કરવો એટલે ઈસુને પ્રેમ કરવો. એમને તમારા પરિવાર, મિત્રો અને પોતાના જીવન કરતાં પણ વધુ મહત્વ આપવું. મને રોકવો પડશે. શું તમે એમ કહી રહ્યા છો કે આ દસ્તાવેજો સૌથી પ્રખ્યાત આજ્ઞા, તારા પડોશીને પોતાની જેમ પ્રેમ કર, એનું અર્થઘટન તારા સાચા પડોશી ઈસુને તારા પોતાના શરીરની જેમ પ્રેમ કર તરીકે કરે છે? આ તો બધું જ બદલી નાખે છે. આટલા ક્રાંતિકારી અર્થઘટનને તેઓ કેવી રીતે યોગ્ય ઠરાવે છે? આ એક ખૂબ જ હિંમતભર્યો દાવો છે અને એમની દલીલ રસપ્રદ છે. તર્ક એ છે કે ઈશ્વરનું બીજું વ્યક્તિત્વ એક મનુષ્ય, આપણો પડોશી બન્યું. એ લોકો સારા સમરૂનીના દૃષ્ટાંતનો ઉલ્લેખ કરે છે, જ્યાં ઈસુ એ સારા સમરૂની છે જેણે શૈતાન દ્વારા ઘાયલ થયેલી માનવતાને બચાવી. તે આપણો સાચો પડોશી છે. એટલે એમને પોતાના શરીરની જેમ પ્રેમ કરવો એ પ્રથમ પ્રાથમિકતા છે. અને એમને પ્રેમ કરવાનો અર્થ એ પણ છે કે જેમને તેઓ મોકલે છે, એટલે કે અન્ય વિશ્વાસીઓ, એમને પણ પ્રેમ કરવો. તે પડોશી પ્રેમને ઈસુ સાથેના સંબંધ દ્વારા વ્યાખ્યાયિત કરે છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? જો આપણે આ ઊંડા અભ્યાસમાંથી મુખ્ય મુદ્દાઓ તારવવા હોય તો તે શું હશે? ટૂંકમાં, આ દસ્તાવેજો જે ચિત્ર રજૂ કરે છે તે એ છે કે ઈસુ માત્ર નિયમ આપનાર નથી, પણ તેઓ પોતે જ જીવંત નિયમ છે. વિશ્વાસ એ માત્ર કોઈ વાતને મગજથી સ્વીકારવી નથી, પણ પવિત્ર આત્મા દ્વારા શક્ય બનેલો એક જીવંત કરાર છે. આ વિશ્વાસ કાર્યો દ્વારા દેખાય છે અને અંતિમ ન્યાયમાં તેની પરખ થાય છે. તે એક એવી વ્યવસ્થા છે જ્યાં પ્રેમ, આજ્ઞાપાલન, વિશ્વાસ અને કાર્યો એકબીજા સાથે એટલા ગાઢ રીતે જોડાયેલા છે કે તમે તેમને અલગ કરી જ ન શકો. આ ખરેખર એક જટિલ અને ઊંડાણપૂર્વકનો દૃષ્ટિકોણ છે જે આપણને ઘણું વિચારવા મજબૂર કરે છે. અહીં શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈશ. જો આ દસ્તાવેજોમાં કહ્યા મુજબ કોઈ વ્યક્તિના કાર્યો જ તેના વિશ્વાસનો એકમાત્ર વિશ્વસનીય પુરાવો હોય, તો પછી વિશ્વાસ અને કાર્યો વચ્ચેની રેખા ખરેખર ક્યાં દોરી શકાય? અને શું એક બીજા વિના સાચા અર્થમાં અસ્તિત્વમાં હોઈ શકે છે?